અગ્નિધ્રને ઘરે નાભી અને નાભીના ઘરે ઋષભદેવ ભગવાન પુત્ર રૂપે પ્રગટ થયા છે. ઋષભદેવજી જ્ઞાનનો અવતાર હતા. જ્ઞાની પરમહંસોનું વર્તન કેવું હોય તે બતાવવા માટે ભગવાને ઋષભદેવજીને રૂપે જન્મ લીધો. જગતને જ્ઞાની પરમહંસોના આદર્શ બતાવવા ઈચ્છા હતી. ઋષભ એટલે કે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે. કહે છે માનવ જીવન ભોગ માટે નથી, તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો. માનવ શરીર વિષય સુખમાં વેડફી નાખશો નહીં. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ એ બતાવવા માટે ઋષભદેવજીએ સર્વ સંઘનો ત્યાગ કર્યો. સર્વનો ત્યાગ કર્યો. ઋષભદેવજી પાસે અનેક સિદ્ધિઓ આવેલી, પણ તેમાં તેઓ ફસાયેલા નથી. ગ્રહસ્થને પૈસા છોડવા, કામ સુખ છોડવું એટલું બધું અઘરું નથી જેટલું મહાત્માઓને આ સિદ્ધિઓ છૂટવી સૌથી અઘરી છે. જ્ઞાની મહાપુરુષોને આ માયા છે. એ માયા એટલે કે સિદ્ધિ એમને ફસાવે છે. ઋષભદેવજી તો દિગંબર રીતે ફરે, ઊભા ઊભા ખાય, બળદ જેમ ભાજી આરોગે છે. કોઈ મારે તો માને આ શરીરને માર પડે છે, હું શરીરથી જુદો છું, હું બ્રહ્મનિષ્ઠ છું. શરીરથી આત્મા જુદો છે તે જાણે છે સર્વ, પણ અનુભવે છે કંઈ. નાળિયેરમાં કાચલી કોપરું એક નથી, છતાં નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી. તેમ મનુષ્ય જ્યાં સુધી વિષય રસ છે, વિષય સક્ત છે, વિષયમાં આસક્તિ છે, ત્યાં સુધી શરીર અને આત્મા જુદા છે. એનો અનુભવ થતો નથી. કાસલી એ શરીર છે, કોપરું એ આત્મા છે. પાણી એ વિષય રસ છે. કાસલીથી કોપરું અલગ કરવું કઠણ છે. તેમાં પાણી હશે ત્યાં સુધી કાચલી કોપરાને છોડશે નહીં. તેમ સંસારની કોઈ પણ વસ્તુમાં સ્નેહ હોય ત્યાં સુધી શરીરથી આત્મા જુદો છે એમ આપણને લાગશે નહીં. શરીરથી આત્મા જુદો છે એમ આપણને દેખાતું નથી. શરીરને સૂંથે આનંદ આવવાનો નથી. આત્મા આનંદરૂપ છે. નામ રૂપનો મોહ છૂટતો નથી ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે એમ દેખાતું નથી. ઉલટો દેહાધ્યાસ વધે છે. સંસારના જળ પદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જડાધ્યાસ પણ વધે છે. બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પૈસા અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે એ ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે. ઈશ્વર વિના સંસારમાં જળ પદાર્થમાં સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકે નહીં. હું શરીર નથી, હું સર્વનો સાક્ષી ચેતન આત્મા આનંદરૂપ છું. બ્રહ્મજ્ઞાન થયું પણ તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં. બ્રહ્મજ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે. જ્ઞાની પુરુષે કોઈ પણ વસ્તુમાં સ્નેહ કરવો નહીં, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. આ મનુષ્ય જન્મ તપ કરવા માટે છે. મનુષ્ય દેહથી તપ કરી લેવું જેથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણની શુદ્ધિથી અનંત બ્રહ્મ સુખ મળે છે. મહાપુરુષોની સેવા એ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રી સંગી કામીઓનો સંગ એ નરકનું દ્વાર છે. જે મનુષ્ય આ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તેઓ આ ગુરુ એ ગુરુ નથી, સ્વજન એ સ્વજન નથી, પિતા એ પિતા નથી અને માતા એ માતા નથી. એટલે કે તે ગુરુ, સ્વજન, પિતા, માતા થવાને લાયક નથી. જ્ઞાનની 7 ભૂમિકાઓ યોગ વશિષ્ઠ રામાયણમાં આ પ્રમાણે બતાવેલી છે. પહેલી શુભેચ્છા, બીજું સુવિચારણા, ત્રીજું તનુમાનસા, ચોથું સત્વાપતિ, પાંચમું અસંશક્તિ, છઠ્ઠું પદાર્થ ભાવિની અને લાસ્ટમાં તુર્યગા. પહેલું શુભેચ્છા એટલે કે આત્મકલ્યાણ માટે ક્ષોત્રી અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈને શાસ્ત્રોનું અવલોકન કરી
તેમના ઉપદેશ પ્રમાણે આત્મવિચાર કરીશ. આવી આત્માના સાક્ષાત્કાર માટેની જે ઉત્કટ ઈચ્છા તે શુભેચ્છા કહેવાય. હવે બીજી સુવિચારણા. સદગુરુએ ઉપદેશ કરેલા વચનોને તથા મોક્ષશાસ્ત્રોનો વારંવાર વિચાર તે સુવિચારણા. હવે ત્રીજું આવે તનુમાનસા. શ્રવણ મનન અને નિધિધ્યાસથી જે શબ્દાદિક વિષયોમાં અનાસક્તિ થાય અને સંકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિથી તનુતા એટલે કે સૂક્ષ્મતા પ્રાપ્ત થાય તેને તનુમાનસા કહેવાય. હવે ચોથું સત્વાપતિ. ઉપરના 3થી સાક્ષાત્કાર પર્યંત સ્થિતિ એટલે કે નિર્વિકલ સમાધિ રૂપે સ્થિતિ એ સત્વાપતિ જ્ઞાનની ચોથી ભૂમિકાવાળો પુરુષ એટલે કે બ્રહ્મવતા કહેવાય. તે સત્વાપતિ. પાંચમું શીતને વિશે પરમાનંદ અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કાર રૂપ ચમત્કાર થાય તે અસંશક્તિ, એમાં અવિધા તથા તેના કાર્યોને સંબંધ નથી, તેનું નામ અસંશક્તિ કહેવાય. છઠ્ઠું પદાર્થ ભાવિની એટલે પદાર્થોની દ્રઢ અપ્રતીતિ થાય તે. અને છઠ્ઠું લાસ્ટમાં તુર્યગા. 3 અવસ્થાથી મુક્તિ. બ્રહ્મને જે અવસ્થામાં આત્મા રૂપે અખંડ જાણે તે અવસ્થા. તેમાં પ્રથમ 3 સાધન કોટીની છે, બાકીની 4 જ્ઞાન કોટીની છે. 3 ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરો અને જ્ઞાનની 5મી ભૂમિકાએ પહોંચતા જડ અને ચેતનની ગ્રંથિ છૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે. આત્મા શરીરથી જુદો છે. આ ભૂમિકાઓમાં ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે. ઋષભદેવજીએ આવી દશા પ્રાપ્ત કરી. જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે. તેઓ ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો કદી પણ ન કરવો. બોલવાની ઈચ્છા જ ન થાય એટલે ઋષભદેવજી પોતાના મોઢામાં પથ્થરો રાખતા હતા. જુવાનીમાં વૈરાગ્ય ન આવે, સંસારના વિષય તરફ સુગ ન આવે તો પ્રભુ ભક્તિ પ્રાપ્ત ન થાય. વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. આંખને શક્તિ આપે છે મન, અને મનને શક્તિ આપે છે બુદ્ધિ, અને બુદ્ધિને શક્તિ આપે છે પરમાત્મા. આંખની સાથે મન નથી હોતું તો વસ્તુ દેખાતી નથી. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક એમને પ્રવેશ કર્યો. દેહ બળે છે, આત્માને કંઈ થતું નથી. આવી આત્મનિષ્ઠા એ પરમહંસો માટે છે. ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી. ઋષભદેવજીના પુત્રોમાં સૌથી શ્રેષ્ઠ હતા, એનું નામ હતું ભરતજી. તેના નામ ઉપરથી આ દેશનું નામ પડ્યું છે ભરતખંડ. ઋષભદેવજી પછી એમના પુત્ર ભરત ગાદી ઉપર બેઠા. ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી મહાભાગવત છે. તેના સંગથી સર્વને ભગવદ ભાવ જાગતો હતો. તેના સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગતો હતો. ભરતજી વ્યવહારની મર્યાદા કોઈ દિવસ છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા તો પણ યજ્ઞ કરતા હતા. અગ્નિ ઠાકોરજીને મુખશે એક એક દેવને ઈષ્ટદેવનું સ્વરૂપ ગણી ઇતર દેવોમાં કૃષ્ણનો અંશ માની પૂજા કરતા. ભરતજી અનેક યજ્ઞો કરી તેનું પુણ્ય શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરતા. કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ થશે. કર્મનું ફળ પ્રભુને અર્પણ કરવાથી કર્મનું અભિમાન રહેતું નથી. ઈશ્વરની સાથે ખૂબ પ્રેમ કરો તો જે કરેલા કર્મનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી શકો. પત્ની મહેનત બધી કરે છે પણ તેનું ફળ આપે છે પતિને. કર્મ કરો પણ તે કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા ન રાખો. કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખો તો કર્મનું અલ્પ ફળ મળશે. અર્પણ કરશો તો અનંત ફળ મળશે.
સકામ કર્મની અનેક જગ્યાએ ભાગવતમાં નિંદા કરી છે. સકામ કર્મમાં કંઈક ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી. ભરત નિષ્કામ ભાવથી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરતા. સત્કર્મની સમાપ્તિમાં બોલવાનું હોય છે, અન્નેન કર્મણા ભગવાન પરમેશ્વરમ પ્રિયતામ ન મમ બોલે છે. ઘણાય પણ તેનો અર્થ સમજતા નથી. કર્મ કૃષ્ણાર્પણ કરવાની ભાવનાથી ભરતજી યજ્ઞ કરે છે. એક દિવસ ભરતજીને જુવાનીમાં વૈરાગ્ય થયું. જુવાનીમાં જેને વૈરાગ્ય આવે એને સંયમ કરી ભજન વધારે તો તેને વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય ત્યારે તમે ભક્તિ કેવી રીતે કરી શકશો? તપશ્ચર્યા યૌવનમાં થાય છે. વૃદ્ધાવસ્થામાં તપસ્યા કરવાથી આવતો જન્મ સુધરશે. શરીર દુર્બળ થયું પછી બ્રહ્મચર્ય પાળે તેનો કોઈ અર્થ નથી. રામચંદ્રજી યુવાનીમાં વનમાં ગયા છે. વનવાસ વખતે રામજીની ઉંમર 27 વર્ષની હતી અને માતા સીતાની 18 વર્ષની ઉંમર હતી. રામજી યુવાનીમાં રાવણને માર્યો છે. તમે પણ યુવાનીમાં રાવણને એટલે કે કામને મારજો. વૃદ્ધાવસ્થામાં વૈરાગ્ય આવે તે સાચા વૈરાગ્ય નથી. વૈરાગ્યની પરીક્ષા યુવાનીમાં થાય છે. જેની પાસે કાંઈ નથી તે વૈરાગ્ય કરે તેને કાંઈ અર્થ નથી. જુવાનીમાં સંપત્તિ છે, સુખ છે, છતાં વિષયોમાં મન જતું નથી. તે જ વૈરાગ્ય છે. ભરતજીને ઘરમાં ગમતું નથી. રાજવૈભવ, સુખ સંપત્તિ, સ્ત્રી પુત્રાદિ આ બધું છે, પરંતુ આંખ બંધ થાય ત્યારે આમાંનું કંઈ નથી. જન્મ પહેલા જીવના કોઈ સગા ન હતા. મરણ પછી કોઈ સગા રહેવાના નથી. પ્રારંભમાં અને પરિણામમાં કોઈ ન હતા. આ વચ્ચે માયા ભરમાવે છે. ભરતજી વિચારે છે કે સંસારનું સુખ મેં અનેક વર્ષો ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ. જુવાનીમાં તેણે બુદ્ધિપૂર્વક ત્યાગ કર્યો. વિષયો જબરજસ્તીથી છોડીને જાય તો દુઃખ થાય છે. બુદ્ધિપૂર્વક વિષયનો ત્યાગ કરો તો તે શાંતિ આપે છે. વિષયો આપણને છોડી જાય તો તે અશાંતિ આપે છે. વિષયોને આપણે છોડીએ તો શાંતિ મળે છે. 6 વસ્તુઓમાં પરમાત્માએ માયા રાખેલી છે. પહેલું, ભોજનમાં મન ફસાય. બીજું, દ્રવ્યમાં મન ફસાય. ત્રીજું, કપડામાં મન ફસાય. ચોથું, સ્ત્રીમાં મન ફસાય. પાંચમું, ઘરમાં મન ફસાય. અને લાસ્ટમાં પુસ્તકમાં મન ફસાય છે. છેલ્લા 2 ગૌણ છે. ઘરમાં મન ફસાય અને પુસ્તકમાં મન ફસાય. પેલા 4 પ્રધાન છે. આ સ્ત્રીની નિંદા નથી, કામ સુખની નિંદા છે. ઈશ્વરની માયા વિચિત્ર છે. ભરત મુનિએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, સર્વસ્વનો ત્યાગ કર્યો અને વનમાં આવ્યા. ત્યાં વનમાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું. હરણ ઉપર સ્નેહ થયો. હરણબાળ ઉપરથી આસક્તિથી એમનો ભજનમાં ભંગ થયો અને તેમને મૃગ યોનિમાં જન્મ લેવો પડ્યો. માટે ઘરમાં કોઈને પણ રાખજો, પણ મનમાં કોઈને રાખશો નહીં. મનમાં કોઈને રાખશો તો તે પ્રભુ ભજનમાં વિઘ્ન કરશે. જગતના કોઈ પદાર્થમાં એટલો સ્નેહ ન કરો કે જે સ્નેહ તમારી પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. ભરત મુનિના મનમાં હરણમાં આસક્તિ થઈ અને તે તેના પૂર્વજન્મનું કારણ બની. સંકલ્પ એટલે કે વાસના પુનર્જન્મનું કારણ બને છે. મનમાં બીજી વસ્તુ પ્રવેશે એટલે મનમોહન ત્યાંથી નાચી જાય છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા, સંસારમાં નાવ જેમ રહેવું જોઈએ. નાવ પાણી ઉપર રહે તો તે તરે છે. જો પાણી નાવમાં આવે તો નાવ ડૂબી જાય. તે પ્રમાણે તમે સંસારમાં રહો, પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. એટલે કે નિર્લેપપણે સંસારમાં રહો. આ શરીર એ નાવડી છે, સંસાર એ સમુદ્ર છે, વિષયો એ જળરૂપ છે. વિષયોનું ચિંતન કરવાથી આત્મા શક્તિનો નાશ થાય છે. મમતા બંધન કરે છે, માન મરે
તો મુક્તિ મળે. બંધન મનને છે, આત્માને નથી. આત્મા તો સદા મુક્ત જ છે. ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં સાવધ થઈને રહેવાની જરૂર છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રહલાદ ઘરમાં રહ્યા. તેની ભક્તિમાં કોઈ વિઘ્ન કરી શક્યું નહીં. અને એકાંતમાં વનમાં પણ ભરતજી મૃગ પરની આસક્તિ વાસનાને કારણે ભજન ન કરી શક્યા. પ્રતિકૂળ સંજોગોમાં પણ ભજન કેવી રીતે કરવું તે પ્રહલાદજીએ જગતને બતાવ્યું છે. અને પ્રતિકૂળ સંજોગોમાં પણ જો મનુષ્ય સાવધ ન રહે તો તેમાંથી ભજન કરી શકાતું નથી, એ જાણવા મળે છે ભરતજીના ચરિત્રથી. ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરશે નહીં, પણ મનમાં રહેલી વસ્તુ જરૂર વિઘ્ન કરશે. ઘર છોડીને ગયેલો મહાત્માઓને માયા કેવી રીતે પજવે છે તેની આ કથા છે. ભરતજીએ વિચાર્યું, હું એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ભરત નેપાળમાં ગંડકી નદીને કિનારે આવ્યા. ભરતજી ગંડકી નદીને કિનારે આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. ઈશ્વર વિના બીજા કોઈનો સાથ હશે તો તે ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરશે. જેને તપ કરવું છે તે એકલો તપ કરે. હું એકલો નથી, મારા ભગવાન મારી સાથે છે. ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુઃખી થશો. ભરતજી એકલા તપ કરવા ગયા છે. ગંદકીનું બીજું નામ છે શાલિગ્રામી. રોજનો નિયમ હતો, ભરતજી 4 વાગે એટલે કે બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરે. કેડપુરમાં જળમાં ઊભા રહી ધ્યાન કરે. સૂર્યનારાયણનું ધ્યાન કરે છે અને ગાયત્રી મંત્રનો જપ કરે છે. સૂર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે છે. સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ. સૂર્યનારાયણના ઉપકાર બદલ આપણે સર્વ સૂર્યનારાયણના ઋણમાં છીએ. સૂર્યનારાયણ સતત જગતને પ્રકાશ આપે છે. સૂર્યનારાયણ બહાર ન આવે તો જગતમાં પ્રલય થાય. સમસ્ત સ્થાવર જંગમનો આત્મા સૂર્ય છે. સૂર્યનારાયણ સર્વને પ્રકાશ આપે છે. સૂર્ય ભગવાન રવિવારે પણ રજા લેતા નથી. જે દિવસે રજા લેશે તે દિવસે જગતનો પ્રલય થશે. સૂર્ય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. એક વખત મનુષ્યો અને કાગડાઓમાં ઝઘડો થયો. કાગડો કહે, તમારામાં બુદ્ધિ વધારે, પણ તમારા કરતાં એક ગુણ અમારામાં વધારે છે. અમે સૂર્યોદય પહેલા ઉઠીએ છીએ. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધિ ધ્યાન કરો. રાત્રે 11 વાગ્યા પછીનો કાળ રાક્ષસ કાળ ગણાય. આવા નિષેધ કાળમાં ભોજન ન થાય. આજકાલના લોકો રાત્રે પિક્ચર જોવા જાય અને 11 વાગે ભોજન કરે છે. આવું ન કરો. ઈશ્વરની મર્યાદા સૂર્ય, ચંદ્ર, સમુદ્ર છોડતા નથી. પરમાત્માની મર્યાદા પાળવા હે માનવ, તને સુખ સમૃદ્ધિ આપી છે. ભરતજી પ્રાર્થના કરે છે, કહે છે, મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહીં. ભગવાનના તેજોમય સ્વરૂપનું હું ચિંતન કરું છું. અર્થ અને જ્ઞાન સાથે જપ કરો. શુકદેવજી રાજર્ષિને વર્ણન કરે છે, હે રાજન, તે પછી ભરતજી દ્વારકાધીશની માનસી સેવા કરે છે. પહેલા પ્રત્યક્ષ સેવા ખૂબ કરેલી, એટલે હવે માનસી સેવા કરે છે. માનસી સેવા સહેલી નથી. શરીરથી વધારે પાપ થતું નથી. વધારે પાપ થાય છે મનથી. એટલે માનસી ધ્યાન, માનસી સેવા શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું એ માનસી સેવા. એક વાણિયો ગુસાઈજી પાસે ગયો. જઈને કહ્યું, બાપજી, સેવા કરવા હું ખુશી છું, પણ કાંઈ ખર્ચ કર્યા વગર દેવ સેવા થાય એવું મને બતાવો. 1 પૈસાનો ખર્ચ ન થાય તેવી સેવા બતાવો. ગુસાઈજીએ તેમની માનસી સેવા બતાવી અને કહ્યું, તું માનસી સેવા કરજે, એટલે કે 1 પૈસાનો ખર્ચ થશે નહીં અને ફક્ત મનથી બધું ધરાવવાનું છે. હું ભગવાનને સ્નાન કરાવું છું, વસ્ત્ર પહેરાવું છું, પૂજા કરું છું, ભોગ ધરાવું છું, ભગવાન આરોગે છે વગેરે બધું મનથી કરવાનું છે. ગુસાઈજીએ પૂછ્યું, તને કયું સ્વરૂપ ગમે? વાણિયો કહે, મને બાલકૃષ્ણ લાલનું સ્વરૂપ ગમે છે.
ગોસાઈજી કહે, સવારમાં એવી ભાવના કરવાય નહીં કે ઠાકોરજી માટે યમુનાજીમાંથી જળ હું લાવીશું. ઘરે આવ્યા પછી એવો ભાવ જાગે કે ઠાકોરજી શયન કરે છે, યશોદાજી જેવા ભાવના રાખવાની. બાળ સ્વરૂપની સેવા કરો. બાલ સેવામાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે. સેવામાં ગાયના દૂધ અને માખણ લાવવાના. પછી લાલાને મંગળ ગીત ગાઈને ઉઠાડવાનો છે. યશોદાજી લાલાને મનાવતા, લાલા આટલું માખણ ખાઈ જા, તારી છોટલી દાઉજી કરતા જલ્દી મોટી થઈ જાય. ગરમ જળથી લાલાને માંગલિક સ્નાન કરાવજો. પછી ઠાકોરજીને શૃંગાર કરજો. કનૈયાને પૂછવું, આજે કઈ પિતાંબર પહેરવું છે? કનૈયો કહે, તે પિતાંબર પહેરાવું. શૃંગારમાં તન્મયતા થાય તો બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે. કનૈયાને નૈવેદ્ય ધરવું. પછી ભાવના કરો કે લાલો આરોગે છે. તે પછી આરતી ઉતારવી. તે પછી ક્ષમા પ્રાર્થના કરવી. ગુસાઈજીના કહેવા પ્રમાણે વાણીઓ શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યો. રોજ પ્રેમથી માનસી સેવા કરે. એવો તન્મય થયો કે બધી વસ્તુઓ પ્રત્યક્ષ દેખાય છે. માનસી સેવામાં મનથી ધારા તૂટવી જોઈએ નહીં. કોઈ લૌકિક વિચાર આવે તો સમજવું કે માનસી સેવાનો ભંગ થયો. 12 વર્ષ માનસી સેવા કરી. એક દિવસ કટોરામાં દૂધ લઈને આવ્યો છે. દૂધમાં ખાંડ નાખી. વાણિયાને લાગ્યું કે લાલાને દૂધમાં આજે ખાંડ વધારે પડી ગઈ છે. વાણિયાથી તે કેમ સહન થાય? સ્વભાવ કંજૂસ. તે ક્યાં જાય? પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. વાણિયાએ વિચાર્યું કે દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં તો બીજા ઉપયોગમાં આવશે. ત્યાં કટોરો ન હતો, ત્યાં દૂધ ન હતું, ખાંડ ન હતી, પણ માનસી સેવામાં એટલો તન્મય હતો કે બધું પ્રત્યક્ષ દેખાણ. દૂધમાંથી વધારાની ખાંડ કાઢવા ગયો. સેવામાં તન્મય થયેલો એટલે જાણે ખાંડ બહાર કાઢતો હોય એમ એને કર્યું. કનૈયાને લાગ્યું કે ગમે તેમ તો આ વાણિયાને 12 વર્ષ સુધી માનસી સેવા તો કરી છે ને, તેથી કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ. આજે બાલકૃષ્ણ પ્રસન્ન થયા. કનૈયો પ્રગટ થયો અને વાણિયાને હાથ પકડ્યો. ખાંડ વધારે પડી ગઈ તો તારા બાપનું શું ગયું? તે ક્યાં એક પૈસાનો પણ ખર્ચ કર્યો છે? દૂધ ખાંડ માટે એક પૈસો પણ તે ખર્ચ્યો નથી. ભગવત સ્પર્શ થયો અને પછી તે સાચો વૈષ્ણવ બન્યો. વાણિયો ભગવાનનો સાસો અનન્ય ભક્ત બન્યો. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શંકરાચાર્ય પણ ભગવાન શ્રી કૃષ્ણની માનસી સેવા પૂજા કરતા, ભરતજી માનસી સેવા કરતા તેમાં તન્મય થયા છે. સેવા કરતા કંટાળો આવે તો તે ધ્યાન કરે અને કીર્તન પણ કરે. પ્રભુની પાછળ પડે એને માયા ત્રાસ આપે છે. સંસારના વિષયોમાં ફસાયેલાને માયા ત્રાસ આપતી નથી. માયા માને છે આ તો મરેલો જ છે, એને શું મારવાનું? પરમાત્માની પાછળ જે પડે છે તેની પાછળ માયા વધારે પડે છે. પણ જે માયાના પ્રવાહમાં વહેતો હોય છે તેને માયા વિઘ્ન કરતી નથી. માયા માને છે તે તો મારો ગુલામ છે. માયાની ગતિ વિચિત્ર છે. ભરતજીને કેડપુર જળમાં ઊભા હતા. ઉનાળાની ઋતુ હતી. એક ગર્ભવતી હરણી પ્રાતઃકાળમાં જળપાન કરવા માટે આવી. તેવામાં સિંહે ગર્જના કરી. સિંહની ભયંકર ગર્જના સંભળાય. હરણી ગભરાણી, આ સિંહ મને મારી નાખશે. સિંહે ફરી ગર્જના કરી. હરણીએ વિચાર્યું કે ગંડકી નદીને ઓળંગીને સામે કિનારે જાઓ. હરણીએ જોરથી કૂદકો માર્યો. પ્રસવ કાળ સમીપ આવેલો. પેટમાંથી હરણબાળ બહાર આવ્યું અને નદીના જળના પ્રવાહમાં વહેતું થયું. હરણી સામે કિનારે જઈને મૃત્યુ પામી. ભરતજીએ હરણબાળને નદીના જળમાં પડેલું જોયું. ભરતજીને હરણબાળમાં શ્રી હરિના દર્શન થાય છે. ભરતજીએ વિચાર્યું કે આ હરણબાળની મા મરી ગઈ છે. તેનું હવે જગતમાં કોઈ નથી. તેનું પાલન પોષણ, એનું રક્ષણ વગેરે કોણ કરશે? દયાવશ થઈ તેઓ હરણબાળને આશ્રમમાં લઈ ગયા.
તેનું પાલન પોષણ કરવું એ જ મારો ધર્મ છે. હું ઉપેક્ષા કરીશ તો એ મરી જશે. આનો બાપ હું છું, આની માતા પણ હું જ છું. આનું પાલન પોષણ અને રક્ષણ હું જ કરીશ અને એ જ મારી ફરજ છે. ભરતજી માનવા લાગ્યા કે હું હરણ બાળકનો રક્ષક પિતા છું, મારે તેનું સર્વ પ્રકારે રક્ષણ કરવું જોઈએ. જીવ માને છે હું બીજાનું રક્ષણ કરું. અરે, તું શું રક્ષણ કરવાનો હતો? તું પણ કાળનો ભોજન છે. રક્ષણ કરનારો તો એક જ છે, કરતા હરતા શ્રીહરિ. સંહાર અને પાલન કરનાર શ્રીહરિ છે. તમે ઘરમાં રહો કે વનમાં, તમારું રક્ષણ કરનાર એક ભગવાન શ્રીહરિ છે. ભાગવતના 7મા સ્કંદના 2 અધ્યાયમાં 40મા શ્લોકમાં યમરાજાએ સુયજ્ઞ રાજાના સગા સંબંધીઓને આ પ્રમાણે બોધ આપેલો છે. એમ કહી હિરણ્યકશિપુએ કહ્યું છે કે પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હોય તો પણ તે જીવે છે, અને પરમેશ્વરે મારેલો જીવ ઘરમાં સુરક્ષિત રીતે હોય તો પણ તે જીવતો રહેતો નથી, તે મરે છે. હરણ બાળને પાણીમાંથી બહાર કાઢ્યું. તે ભરતજીનો ધર્મ હતો, પરંતુ તેનો રક્ષક પિતા હું છું આવો સંબંધ જોડ્યો તે સારું ન હતું. જીવન માત્રને રક્ષક પિતા ઈશ્વર છે. બધાએ દોષ અભિમાનમાંથી જાગે છે. ભરતજી હરણબાળનું લાલન પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે હરણબાળ મોટો થતો ગયો. હરણ બાળકને રમાડે અને ગોદમાં બેસાડે. આ પૂર્વચિત અપસરા ત્યાં આવી છે. જૂના સંસ્કાર ભૂસવા કઠણ છે. પૂર્વાવસ્થામાં છોકરાઓને ખૂબ રમાડેલા, તેના સૂક્ષ્મ સંસ્કાર મનમાં છે. તેથી હરણ બાળકમાં મન ફસાણું. ભરતજીનું મન પ્રભુ ભજનમાં હવે સ્થિર થતું નથી. ધ્યાનમાં 2 મિનિટે પસાર થાય કે પછી હરણ બાળક દેખાય. વાસનાનો વિષય બદલ્યો, પણ વાસના તો મનમાં રહી જ ગઈ. આના કરતાં ઘર શું ખોટું હતું? જ્ઞાનીને પણ મનને મારવું પડે છે. ભરતજીએ હરણ બાળકને ઘરમાં રાખ્યો, તેમાં અયોગ્ય પણ ન હતું, પણ મનમાં રાખ્યું તે અયોગ્ય હતું. સંસાર છોડીને જશો ક્યાં? જ્યાં જાઓ ત્યાં સંસાર છે. મહાપુરુષોએ તેથી કહ્યું છે કે ધીરે ધીરે મનમાંથી સંસારને કાઢી નાખજો. સંસારને મનમાં રાખશો નહીં. કોઈને ઘરમાં રાખો, પણ મનમાં કોઈને રાખશો નહીં. મનમાં કામને રાખો કે ઈશ્વરને રાખો, બંને સાથે રહી શકશે નહીં. તુલસી દોનો નવ રહે, રવિ રજની એક ઠામ. બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી, અંદરનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરે છે. બાળક ઝૂંપડીમાં નહીં, પણ ભરતજીના મનમાં આવીને બેઠું છે. ઘર છોડ્યું, રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, છોકરાઓ છોડ્યા અને હરણ બાળમાં ફસાણા. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો તે સાધનામાં વિઘ્નરૂપ થાય છે. પરોપકારમાં બહુ પડવું નહીં. પરોપકાર કરવું એ સર્વનો ધર્મ છે, પણ એવો પરોપકાર ન કરો કે જેથી તમને પરમાત્માનું વિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો, તેમાં અતિશય સરળ ન બનો. પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે, પણ જગતમાં સ્ત્રી પુરુષનું કે જડ વસ્તુનું ધ્યાન ન કરો. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. આ નિયમ છે. ભરતજીનું પારબ્ધ હરણ બાળ રૂપે આવેલું. પારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. જ્ઞાન થયા પછી વાસનાનો નાશ ન થાય તો જ્ઞાન દ્રઢ થતું નથી. જ્ઞાનને દ્રઢ કરવા માટે વાસનાનો નાશ કરવાની પહેલી જરૂર છે. મન વાસનામાં ફસાયેલું છે. ભરતજી મહાન જ્ઞાની છે, પરંતુ જ્ઞાન થયા પછી પણ મન ન મરે તો જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. જ્ઞાની પણ મનો નાશ, વાસના નાશ ન કરે ત્યાં સુધી તેની ભક્તિમાં કે ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. અનેક વાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. વૈરાગ્ય વગર જે ઘર છોડે તે વનમાં પણ નવો સંસાર ઊભો કરે છે. ભરતજી જ્ઞાની છે, પણ તેણે વાસનાના ઉપર અંકુશ મેળવો નથી. ઘરમાં રહી ખૂબ વૈરાગ્યને કેળવો અને એ પછી તમે ઘર છોડો.
જ્ઞાનીના બે ભેદો છે. જેણે ખૂબ ઉપાસના કરી તે કૃતોપાસ્તી જ્ઞાની છે, તેને માયા સતાવતી નથી. પણ અકૃતોપાસ્તી જ્ઞાની છે, તેને માયા વિઘ્ન કરે છે. તત્વાનુભવ વાસના નાશ વગર થતો નથી. તત્વજ્ઞાન થયા પછી વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી. એ ભરત ચરિત્ર બતાવે છે. ભરતજીને અપરોક્ષ સાક્ષાત્કાર હજુ થયો નથી. તે થયો હોય તો હરણબાળમાં મન ફસાય નહીં. આ પ્રમાણે ભરતજી હરણબાળના લાલન પાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને તેમની સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મો છૂટવા લાગ્યા. ભરતજી હરણબાળને કુમળું કુમળું ઘાસ ખવડાવે છે. હરણબાળ કૂદકો મારે કે મુનિનું અંગ છાંટે ત્યારે ભરતજી વિચારે, કેવો સુંદર છે, કેવો ડાયું છે. દિન પ્રતિદિન આ પ્રમાણેની આસક્તિ વધતી ગઈ. એક દિવસ હરણબાળ જંગલમાં રમવા ચાલી ગયું. રાત પડી પણ પરત ન આવ્યું. મુનિ ચિંતા કરવા લાગ્યા, મારા હરણબાળનું શું થયું હશે? તે ક્યારે આવશે? કાળને કોઈની દયા આવતી નથી. કાળ સદા સર્વદા સાવધ રહેશે. નહીં પ્રતિક્ષયે મૃત્યુ કૃતમ અશ્ય નવા કૃતમ. મૃત્યુ એ વિચારતું નથી કે આણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે કે પૂરું કર્યું નથી. માટે હંમેશા સાવધ રહો. મૃત્યુની રોજ તૈયારી રાખો. જિંદગી એવી રીતે જીવો કે તમે સાવધ હો અને મૃત્યુ આવે એવું ન બને કે તમારી તૈયારી ન હોય અને મૃત્યુ તમને ઉચકી જાય. ભરતજીને કાળ પકડવા આવ્યો. ભરતજીને હરણબાળનું સ્મરણ થયું. આજ શ્રી હરિનું નહીં પણ હરણબાળનું ચિંતન કરતા કરતા ભરતજીએ શરીરનો ત્યાગ કર્યો છે. હરણબાળનું લાલન પાલન કરવામાં ભરતજીને આત્મા સ્વરૂપનું વિસ્મરણ થયું. મરતી વેળાએ હરણબાળના ચિંતનથી તેમને હરણ શરીર મળ્યું. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે. આ જીવનમાં બીજ મળે છે, ફળ નહીં. પૂર્વજન્મના કરેલું તપ નિષ્ફળ જતું નથી. પૂર્વજન્મમાં કરેલું ભજન વ્યર્થ જતું નથી. હરણ શરીરમાં તેને પૂર્વજન્મનું જ્ઞાન હતું. પશુ પંખીનું અનાદર ન કરો. કોઈ મહાત્મા કોઈ કારણથી પશુ પક્ષી થયા આવ્યા હોય તો, અહિલ્યા જેવી કોઈ મહાસતી પથ્થર થઈને આવી હોય તો, નૃગરાજા કાશીડો થઈને આવેલા, નળકુબેર ઝાડ થઈને આવ્યા હતા, કોઈ સિદ્ધ પુરુષ ઝાડ થઈને આવેલા હોય તો, કોઈ આત્માની ભૂલ થાય તો પશુ પંખીની યોનિમાં ભ્રમણ કરે છે. હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે. વિચારે છે કે આ ગંદકીને કિનારે હું તપશ્ચર્યા કરતો, અરે આ જગ્યાએથી મેં હરણબાળને ઉચકેલું અને આશ્રમમાં લાવેલો. તેની પાછળની અતિ આસક્તિને કારણે મારો આ હરણ તરીકે જન્મ થયો. હું મહાન જ્ઞાની હતો, યોગી હતો, પણ આજે 4 પગવાળો થયો છું. મારે હવે નવું પારબ્ધ ઊભું કરવું નથી. જે લઈને આવ્યો છું તે જ ભોગવું છે. હરણ બાળે ગંદકી નદીમાં સ્નાન કર્યા છે. ઝાડના સુકાયેલા પાંદડા ખાય છે, ખડ તોડીને ખાતા નથી. કારણ તેના ઉપર જંતુ હોય છે. હિંસા થાય તો નવું પારબ્ધ ઊભું થાય. હરણ શરીરમાં પણ તેઓ એકાદશીનું વ્રત કરતા હતા. પ્રાચીન કાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશી કરતા. આજકાલ મોટા ભાગના મનુષ્યો એકાદશી કરતા નથી. તે પછી ભરતજીએ હરણ શરીરનો ત્યાગ કર્યો. બ્રાહ્મણના ઘરે ભરતજીનો જન્મ થયો છે. માનવ જીવન અતિ વિલાસી થયું છે. પ્રજામાં સંયમ, સદાચાર, ભાગવત ભક્તિ વધે તો સંતો જન્મ લેશે. વિલાસી માતા પિતાને ત્યાં કોઈ સંત જન્મ નહીં લે. સંત જન્મ લેવા પાત્રને શોધે છે. પવિત્ર બ્રાહ્મણને ઘરે ભરતનો જન્મ થયો છે. ભરતજીનો આ છેલ્લો જન્મ છે. પૂર્વજન્મનું જ્ઞાન છે કે હરણમાં મન ફસાયું, તેથી પશુનો જન્મ મળ્યો. પૂર્વજન્મમાં હરણ સાથે વાતો કરતો હતો, તેથી પશુનો જન્મ થયો. હવે આ જન્મમાં મારે કોઈની સાથે બોલવું નથી. એકવાર મારી ભૂલ થઈ
હવે હું સાવધાન રહીશ. બાળપણથી જ ભરતજીને ભક્તિનો રંગ લાગેલો. શાસ્ત્રોમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણો બતાવ્યા છે. બાલ્યવસ્થાથી જેને ભક્તિનો રંગ લાગે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેને બુદ્ધિમાંથી કામ ગયો હોય તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જ્યાં સુધી બુદ્ધિમાં કામ છે તેણે માનવું કે ફરીથી જન્મ લેવાનો છે. પ્રત્યેક વસ્તુ જોતા જેને ભગવદ ભાવ જાગે તો માનવાનું કે તેનો છેલ્લો જન્મ છે. જેની દ્રષ્ટિ જ્યાં જ્યાં જાય ત્યાં તેને ભગવાન દેખાય તો માનવાનું કે આ તેનો છેલ્લો જન્મ છે. જે હૃદયથી અતિ દીન છે તો માનવાનું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન ગયું તો માનવાનું કે આ તમારો છેલ્લો જન્મ છે. જડ ભરતજીનો આ છેલ્લો જન્મ હતો. એક હસતો હસતો જેલમાં જાય અને એક રડતો રડતો જેલમાં જાય. સાધારણ જીવ વાસનાને આધીન થઈને સંસારમાં આવે છે. સંતો ભગવત ઈચ્છાથી ભગવત કાર્ય કરવા માટે આવે છે. સંસારની દ્રષ્ટિએ પરમાત્માનું પરધનનું આકર્ષણ કરનારો ચતુર ગણાય. સંસારની દ્રષ્ટિએ પરમનનું પરધનનું આકર્ષણ કરનારો ચતુર ગણાય. પરંતુ એ કળા સાધારણ એક સ્ત્રીમાં પણ હોય છે. સંસારની દ્રષ્ટિએ સંત જડ છે, પરંતુ ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસાર સુખમાં ફસાયેલો મનુષ્ય ખરેખર જડ છે. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલો દેહભાન ભૂલેલા મહાપુરુષને જડ કેમ કહેવાય? પણ સંસારની ઉલટી રીત હોવાથી સંસારના તેઓએ જડ ભરત નામ રાખ્યું છે. લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે છે કે લોકો મૂર્ખ માને તો શું, એમાં ખોટું હું? પૂર્વ જન્મમાં જ્ઞાન બતાવવા ગયો અને દુઃખ થયું. જ્ઞાન એ બીજાને ઉપદેશ આપવા માટે નથી, તે ઈશ્વરનું આરાધન કરવા માટે છે. જ્ઞાન એ ભોગ માટે નથી, જ્ઞાન ભગવાન માટે છે. શંકરાચાર્યએ પણ કહ્યું છે, વિદુભાષ્યમ છચ્છ વૈદુષ્યમ મુક્તયે નતુ મુક્તયે. જ્ઞાન એ પૈસા કમાવા માટે નથી, પ્રતિષ્ઠા મેળવવા માટે નથી, પરમાત્માને મેળવવા માટે છે. જ્ઞાનનું ફળ પૈસા પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે. જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે. જડ ભરતે વિચાર કર્યો, પૂર્વજન્મમાં પશુ સાથે વાત કરી, તેથી પશુનો અવતાર મળ્યો. તેથી આ જન્મમાં હવે હું કોઈની સાથે વાત નહીં કરું. હવે વાત કરીશ કે બોલીશ તો કેવળ પરમાત્માની સાથે. વાણી અને પાણીનો દુરુપયોગ કરે છે, ઈશ્વરનો ગુનેગાર છે. તેને અંતકાળમાં વાણી દગો આપે છે. મીરાબાઈએ પણ નિશ્ચય કરેલો કે વાત કરીશ બોલીશ તો ફક્ત મારા એક ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ સાથે. હું તો બસ એક મારા ગિરધર ગોપાલને જ રીઝવીશ, દુનિયાના લોકોને કે સગાને રીઝવવાથી શું લાભ થવાનો હતો. રામ નામ મેરે મન મેં બસ્યો, રામ રસિયો રીઝાવું રે માય. જડ ભરત કોઈની સાથે વાત કરતા ન હતા. વધારે બોલવાથી સ્નેહ થાય. ઈશ્વરની સૃષ્ટિમાં પ્રભુએ એક એક કામ માટે બે બે ઇન્દ્રિયો આપેલી દેખાય છે. એક આંખથી જોઈ શકાય, બે આંખ આપી છે, પરંતુ જીભની બે કામ કરવાનું છે, બોલવાનું અને ખાવાનું. માટે જીભ ઉપર વધારે સંયમ રાખવાની જરૂર છે. બીજા સાથે વાત કરવું, પ્રેમ કરવું તો વાસના ઉત્પન્ન થાય ને. વેર અને વાસનાથી નવું પારબ્ધ ઉત્પન્ન થાય અને તેથી ફરીથી જન્મ લેવો પડે છે. જડ ભરત દરેક રીતે મનને કાબૂમાં રાખે છે. તમારા મનને તમારે જ કાબૂમાં રાખવું પડશે. તમારા મનને બીજા કોણ કાબૂમાં રાખવા આવવાના હતા? રામદાસ સ્વામીએ કહ્યું છે કે બહુ ભટકવાથી શાંતિ મળતી નથી. જડ ભરતના પિતા જડ ભરતને ભણાવવા લાગ્યા. ભણી ભણી મારો પુત્ર પંડિત થશે, પરંતુ આની પંડિતાઈ જુદા પ્રકારની હતી. તેનામાં સાચી પંડિતાઈ હતી નહીં, સાચી સતુરાઈ કઈ. ભરતજીએ બધું આવડે છે, પણ મંત્ર બરાબર બોલતા નથી. જ્ઞાન જાહેર કરવું ન હતું. જડ ભરતજી ભગવાનના સ્મરણમાં લીન રહે છે. જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થયા ત્યારે જીવ સંસાર વૃત્તિથી છૂટો થાય છે. ઝાડ ઉપર ફળ પરિપક્વ થાય
એટલે આપોઆપ તે ઝાડથી છૂટું પડે છે, તેમ માતા પિતાએ શરીરનો ત્યાગ કર્યો ત્યારે જડભરતજી પાગલ જેમ ફરવા લાગ્યા. પાગલ જેવા લાગે પણ અંદરથી શ્રી કૃષ્ણને એક ક્ષણ પણ ભૂલતા નથી. જડભરતજીએ બતાવ્યું છે ભોજન કેવી રીતે કરવું. સ્વાદ લીધા વગર શરીરના પોષણ માટે જ ભોજન કરવું. જડભરતને તેના ભાઈઓ તલનો ખોળ, ધાન્યના ફોતરા, સડેલા અડદ વગેરે ખાવા આપતા, તો પણ તે વસ્તુઓને અમૃત તુલ્ય માની તેઓ ખાઈ લેતા. જડભરતજીએ બતાવ્યું છે કે ચાલવું કેવી રીતે. તેઓ કોઈ જીવની હિંસા ન થાય એનું ધ્યાન રાખતા, રસ્તો જોઈને ચાલતા, ધરતી ઉપર નજર રાખીને ચાલવું, મારાથી કોઈ જીવની હિંસા ન થાય. ભરતજી બીજાના કામ કરે છે. ભાઈઓને તેના ખેતરની પાળ કરવા કહ્યું. ભરતજીએ વિચાર્યું આજે પાળ કરીશ તો કાલે બીજું કામ સોંપશે, એટલે પાળ કરવાનું કહ્યું. ત્યાં ખાડો ખોદ્યો. એક દિવસ ભાઈએ કહ્યું આપણું ખેતર સાચવજે. ભરતજી ખેતરમાં ગાયો આવે તો તેને ખાવા દે. ભરતજી તેને અટકાવતા નથી. તે તો કહેશે ખાને વાલા રામ, ખિલાને વાલા રામ, તો રોકને વાલા ક્યાં કામ. જગતને બહાર નાટક બતાવે કે હું પાગલ છું. જ્ઞાની પુરુષોના ધ્યાનમાં લોક સંગ્રહ બાધક થાય છે. સંસાર વિહારની માયા મને ન વળગે એટલે જડભરત પરમાત્મા નારાયણનું આરાધન કરે છે. જડભરત ખેતરમાં બેઠા છે. એક ભીલ રાજાને સંતાન ન હતું. તેમણે ભદ્રકાલીની બાધા લીધી. બાળક થાય તો નરબલી આપીશ. પુત્ર થયું. ભીલોને આજ્ઞા આપી જાઓ કોઈ નરને લઈને આવો. ભીલોની નજર જડભરત ઉપર ગઈ. આ તગડો ગાંડો એને પકડીને લઈ જઈશું. સંસારના લોકોની દ્રષ્ટિથી સંત એ પાગલ છે. સંતોની દ્રષ્ટિથી સંસાર સુખમાં ફસાયેલો પાગલ છે. ભીલોને જડભરત પાગલ જેવો લાગે છે. ભરતજીને પકડીને લઈ ગયા છે. તેને ભદ્રકાલીના મંદિર તરફ લાવ્યા. માતાજીને બલિદાન કરવાનું તે કોઈ જીવતું નહીં. કામ, ક્રોધ, લોભ એ પશુ છે, તેનું બલિદાન કરવાનું છે. દેવી ભાગવતમાં બલિદાનનો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે. ભરતજીને નવડાવ્યા, ફૂલની માળા પહેરાવી, સુંદર પકવાનો ભોજન માટે આપ્યા. ભોજન કરવું એ પાપ નથી. સ્વાદ લઈને ભોજન કરવું એ પાપ છે. ભોજન એ સાધન છે, ભજન એ સાધ્ય છે. ભરતજી ભોજન કરે છે, પણ ભરતજીનું ભોજન ભજન માટે હતું. ભીલો વિચારે છે કે આ 2 કલાક પછી મરવાનો છે, તેમ છતાં સુખેથી ભોજન કરે છે. તે પછી જડભરતને ભદ્રકાલી માતાના મંદિરમાં લઈ જાય છે. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, દાઢી જટાથી નહીં. જડભરતજી માતાજીને મનથી પ્રણામ કરે છે. માથું નમાવી શાંત શીતે બેઠા છે. ભીલ રાજાએ ભદ્રકાલીની પ્રાર્થના કરી તલવાર લઈને મારવા તૈયાર થયો. સર્વમાં સંભાવ સિદ્ધ કરનાર ભરતજીને જોતા માતાજીનું હૃદય ભરાઈ ગયું છે. માતાજીથી આ સહન ન થયું. ભદ્રકાલીની મૂર્તિ ફાટી અને બહાર નીકળી. ભીલ રાજાનું મસ્તક તેજ તલવારથી લઈ કાપી નાખ્યું. મસ્તકનો દડો બનાવી માતાજી રમવા લાગ્યા. જ્ઞાની ભક્ત માને છે કે મારી પાછળ 1000 હાથવાળો રક્ષણ કરનાર છે. 2 હાથવાળો શું રક્ષણ કરવાના હતા? જ્ઞાની ભક્તો માતાજીને બહુ વાલા લાગે છે. જ્ઞાની પુરુષ એક ક્ષણ પણ મનને ઈશ્વરથી અલગ થવા દેતા નથી. તેની દ્રષ્ટિ બ્રહ્મમય હોય છે. એક સમયે સિંધુ દેશનો રાજા રહુગણ કપિલ મુનિ પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે. રહુગુણ તત્વજ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરવા કપિલ ઋષિના આશ્રમ તરફ પાલખીમાં બેસી જાય છે. 4 ભોઈઓએ પાલખી ઉંચકી. રસ્તામાં એક ભોય ભાગી ગયો. રાજાએ કહ્યું જે કોઈ મળે એને પકડી લાવો. વૈષ્ણવો ભગવત ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ પારબ્ધ કર્મ ભોગવવાની ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ અનિચ્છાથી પારબ્ધને જુએ છે. વૈષ્ણવો તેમાં ભગવત ઈચ્છાથી જુએ છે. સાધક માટે ખાસ આજ્ઞા કરી છે કે 4 હાથ કરતાં વધારે દૂરદ્રષ્ટિ ન જાય. દ્રષ્ટિ સંસળ થાય એટલે મન સંસળ થાય છે. સેવકો પાલખી ઉચકવા જડભરતને પકડી લાવ્યા. આ તગડો ઠીક લાગ્યો. ભરતજીએ પાલખી ઉપાડી. અગાઉ ઘણીવાર પાલખીમાં બેઠેલા હતા, તેમ છતાં આજે પાલખી ઉપાડવાનું કામ આવ્યું છે. આ એનું પારબ્ધ હતું. પારબ્ધ ભોગવ્યા વગર છૂટક્યો નથી. છેલ્લો જન્મ હતો, તેમ છતાં પાલખી ઉપાડવી પડી.
ભરતજી જમીન ઉપર જોઈને ચાલે છે, કોઈ જીવની હિંસા ન થઈ જાય. ભરતજીને દરેક જીવમાં ભગવાનના દર્શન થાય છે. ભરતજી વિચારે છે કે મારું પ્રારબ્ધ થોડું રહ્યું છે, મરશે તો શરીર મરશે, હું તો મારા નારાયણને મળવાનો છું. હું સાવધ છું. ગાફેલ હોઈએ તો જ આ કામ, ક્રોધ, લોભ માથે સડી બેસે. નિર્ભય બનો. નિર્ભયતા ત્યારે આવે કે જ્યારે જીવ હંમેશા પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરે. રસ્તે ચાલતા તેઓ પ્રભુને રીઝવતા ચાલે છે. ભરતજીની આતુરતા વધારી મનને શુદ્ધ ભાવના પ્રભુ અંતર ધ્યાન થાય છે. ભગવાન દેખાય નહીં ત્યારે ભરતજી વ્યાકુળ થાય છે અને રડી પડે છે. મારે જગતમાં રખડવું નથી. નાથ, શરણ ક્યારે લેશો? મારું પ્રારબ્ધ ક્યારે પૂરું થશે? હજુ મને પરમાત્માના દર્શન થયા નથી. તેમ વિચારી ભરતજી રડવા લાગ્યા છે. રસ્તામાં કીડી દેખાય એટલે ભરતજી કૂદકો મારે, એટલે પાલખીને ઉપરનો દાંડો હોય એ રાજાના માથામાં વાગે. રાજાએ સેવકોને કહ્યું, બરાબર ચાલો, મને ત્રાસ થાય છે. સેવકોને સાવધ રહેવા કહ્યું. સેવકોએ કહ્યું, અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો જે આવેલો છે એ બરાબર ચાલતો નથી. આ નવો આવ્યો છે તે કોઈ વખત ઊભો રહે છે, કોઈ વખત દોડતો ચાલે છે, કોઈ વખત કૂદકો મારે છે, કોઈ વખત હસે છે ને કોઈ વખત રડે છે. આ પાગલ જેવો છે, આ ત્રાસ આપે છે. રાજા વક્રોક્તિથી જળ ભરતને કહેવા લાગ્યા, તું તો સાવ દુબળો છે ને, વળી તારા અંગો પણ નબળા, એટલે કે તારાથી સારી રીતે કેમ સલાસી શકતું નથી, એટલે કે તું શું કરે છે? એટલે આ વાંકું બોલે, કારણ કે જળ ભરત જાડા હતા. રહુગણ વિચારે છે કે હવે હું દ્રષ્ટિ આ પાગલ ઉપર રાખીશ. ભરતજી વિચારે છે કે રસ્તામાં કોઈ જીવ કચરાએ મરશે તો પાપ લાગશે. ભરતજીને કીડીમાં પણ કનૈયાના દર્શન થતા હતા. કૃષ્ણ એક જ ચક્રાવાવમાં ન રહી શકે, સર્વમાં કૃષ્ણના દર્શન કરે છે એ વૈષ્ણવ. જળ ભરતે રાજાના કહેવા ઉપર ધ્યાન ન આપ્યું. કીડી જોઈને ભરતજીએ જ્યાં કૂદકો માર્યો એટલે રાજાને ફરીથી પાલખીનો દાંડો માથામાં વાગ્યો. રાજાથી આ સહન ન થયું. ક્રોધથી અપમાન કરવા લાગ્યો, અરે તું જીવતો મૂવો છે, તને ભાન નથી, એ બરાબર ચાલતો નથી, ભસ્મમાં સુપાયેલી અગ્નિ ઓળખતો નથી, એવી રીતે બ્રહ્મચિંતનની લીલા થયેલી જ્ઞાની ઓળખતા નથી. ફરીથી દાંડો માથામાં વાગ્યો. રહુગુણ રાજાને ક્રોધ આવ્યો, એ હું રહુગુણ રાજા છું, હું તને મારીશ, સજા કરીશ. રાજાનો એક પૈસો લીધો નથી, રાજાનું ખાધું નથી, છતાં રાજા મારવા તૈયાર થયો છે. રાજાને મારવાનો શું અધિકાર હતો? રાજા અભિમાની હતો, રાજા મદાંધ થયો છે. ભરતજીને બોલવાની ઈચ્છા ન હતી. વિચાર્યું, શરીર પુષ્ટ છે, દુબળા પાતળા પણ એ શરીરનો ધર્મ છે, આત્માનો કાંઈ નથી. આ મારા શરીર સાથે વાતો કરે છે, એટલે તેની સાથે બોલવાની શી જરૂર છે? હું નહીં બોલું. ફરી વિચાર થયો, મારું અપમાન કરે તે મહત્વનું નથી, પરંતુ મેં જેને ખભા ઉપર ઉચક્યો તે રહુગણ રાજા જો હવે નરકમાં પડશે તો પૃથ્વી ઉપરથી સત્સંગનો મહિમા નષ્ટ થઈ જશે. લોકો કહેશે, મહાજ્ઞાની જળ ભરતે જેને ખભે ઉચક્યા તે પણ નરકમાં પડ્યો. જગતમાં સત્સંગનો બહુ મોટો મહિમા છે. ગમે તેમ મેં રાજાને ખભે રાખ્યો, હવે તેનો ઉદ્ધાર કરીશ. રાજાને બોધ આપવાનો નિશ્ચય કર્યો, સત્સંગનો મહિમા રાખવા. આજે જળ ભરતને બોલવાની ઈચ્છા થઈ છે. આજ દિન સુધી બોલ્યા ન હતા. રાજા ઉપર દયા આવી અને બોલવાની ઈચ્છા થઈ છે. રાજાનું કલ્યાણ થાય. આ કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા દીન બનીને જવાય છે. અને આ હું પણ રાખીને રાજા થઈને ઉપદેશ લેવા જાય છે. અભિમાન લઈને જશે તો ઋષિ તેને વિદ્યા નહીં આપે. આજે તેને અધિકારી બનાવું. રહુગણ રાજા ભાગ્યશાળી છે. ભાગવતના સંત બહુ ઓછું બોલે, સુદામા પણ બહુ ઓછું બોલશે. મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. મારા જેવા સંતનું અપમાન કરશે તો હું સહન કરીશ, પણ પરમાત્મા તે સહન નહીં કરે, તેને સજા કરશે. તેથી આજે ભરતજીને બોલવાની ઈચ્છા થઈ, રાજાનું કલ્યાણ કરવાની ઈચ્છા થઈ. બોલો તો એવું બોલો કે સામાનું કલ્યાણ થાય. રાજા, તમે કહ્યું તું પુષ્ટ નથી એ સત્ય છે, તેમાં મારી નિંદા કે મશ્કરી નથી. જાડાપણું એ પાતળાપણું એ શરીરનો ધર્મ છે. આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી. રાજા, તમે કહ્યું છે કે હું જીવ તે મુવા જેવો છું, તો આખું જગત જીવ તે મુવા જેવું છે.
આ પાલખી મુવા જેવી છે, અને પાલખીમાં બેઠેલો તું પણ જીવ તો મુવા જેવો છે. વિકારવાળી સર્વ વસ્તુ આદિ અંતવાળી હોય છે. જે જન્મમાં તે બધાએ મરવાના છે. રાજા, તમે કહ્યું તું જીવ તે મુવા જેવો છે, તો આ દ્રષ્ટિએ પાલખીમાં બેઠેલો તું પણ જીવ તો મુવા જેવો છે. આ શરીર તો મળદા સમાન જળ છે. શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મો જુદા છે. આત્મા નિર્લેપ છે. આત્મા એ મનને દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજાવતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે. આમાં રાજા કોણ અને સેવક કોણ? વ્યવહાર દ્રષ્ટિએ આ ભેદ છે, બાકી તત્વ દ્રષ્ટિએ તું અને હું એક જ છીએ. રાજા, એ ઈશ્વર સત્ય છે. રાજા, તે કહ્યું કે હું તને મારીશ, પણ શરીરને માર પડશે, તેથી મારી સાલ સુધરશે નહીં. શરીરને માર પડે તેથી હું સુખી દુઃખી થતો નથી. આ તો બધાય શરીરના ધર્મો છે. શરીરને શક્તિ આપે છે મન, મનને બુદ્ધિ, અને બુદ્ધિને ચેતન આપનાર હું આત્મા છું. શરીરના ધર્મો મને લાગુ પડતા નથી. રાજા, કીડી મકોડી મારા પગ નીચે ન કસરાય એટલે હું એવી રીતે ચાલું છું. મને ચાલતા પાપ લાગે એટલા માટે હું કૂદકો મારું છું. મારા કૃષ્ણ સર્વ ઠેકાણે બિરાજેલા છે. આ કીડીઓમાં પણ છે. આ કીડીઓમાં પણ પરમાત્મા છે. હું કીડીઓના અને બીજા જંતુઓને ખ્યાલ રાખીને ચાલું છું કે જેથી કોઈ કચડાઈ ન જાય. કીડીમાં પણ ઈશ્વર છે એમ માની હું મારા કૃષ્ણનું ચિંતન કરતા કરતા ચાલું છું. તેથી મારી ચાલ એવી છે અને એવી જ રહેશે. જડ ભરતના આવા વૃદ્ધતાત ભર્યા વસનો સાંભળીને રાજાને થયું, નાના, આ પાગલ નથી, પરમહંસ છે. આ કોઈ જ્ઞાની મહાત્મા લાગે છે. આ કોઈ અવધૂત સંત છે. આ વેદાંતના કઠિન સિદ્ધાંત બોલે છે. એની બ્રહ્મનિષ્ઠા અવલૌકિક છે. મેં તેને અપમાન કરી, ભૂલ કરી. ચાલતી પાલખીમાંથી રાજા કૂદી પડ્યો અને મારવા તૈયાર થયેલા રાજા હવે વંદન કરે છે. ભરતજીની નિર્વિકાર અવસ્થા છે. રહુગણે અપમાન કર્યું ત્યારે અને રાજાએ માન આપ્યું ત્યારે પણ ભરતજી એક જ સમસ્થિતિ. નહીં ક્રોધ, નહીં દુઃખ, નહીં સુખ. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, કપડાથી નહીં. માન મળ્યું તો પણ એ સમતા. માન અપમાનમાં વૃત્તિ સમશે. વેશથી સંત થવું કઠણ નથી, હૃદયથી સંત થવું કઠણ છે. રહુગણે ક્ષમા માગી. તમારું અપમાન કરનારનું કલ્યાણ થાય નહીં. તે પછી રહુગણ રાજા પૂછે છે, આ વ્યવહાર સત્ય છે, તેને મિથ્યા કેમ કહી શકાય? જો વસ્તુ અસત્ય હોય તો તેથી કોઈ ક્રિયા થઈ શકે નહીં. જેમ મિથ્યા ઘટથી જળ વગેરે લાવી શકાતું નથી, તેમ રાજા પૂછે છે, આપે કહ્યું છે કે શરીરને જે દુઃખ થાય તે આત્માને થતું નથી, પરંતુ હું તો માનું છું કે શરીરને કષ્ટ થાય તે આત્માને થાય છે. કારણ આ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોનો સંબંધ મન સાથે છે, મનનો સંબંધ બુદ્ધિ સાથે છે, અને બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે. એટલે શરીરને જે દુઃખ થાય છે તે આત્માને થવું જ જોઈએ. સૂલા ઉપર તપેલું હોય, તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય, તો સૂલામાંથી અગ્નિથી એકબીજાના સંબંધના કારણે દૂધમાંના ચોખા પાકી જાય. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ. જડ ભરતજીએ કહ્યું કે રાજન, તે કથન તદ્દન ખોટું છે. આત્મા નિર્લેપ છે. અગ્નિ ઉપરના દૂધમાંના ચોખા પાક્યા, પણ દૂધના પથ્થર રાખ્યા હોય તો તે પથ્થર કોઈ પાકતા નથી, કારણ તે નિર્લેપ રહે છે. ત્યારે આત્મા તો સર્વથી શ્રેષ્ઠ અને નિર્લેપ છે. સંસાર એ મનની કલ્પના માત્ર છે. રાજા, સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. રાજા, મન બગડે એટલે જીવન બગડે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. મારું મન અગાઉ હરણબાળમાં ફસાણું હતું, તેથી હરણનો જન્મ લેવો પડ્યો. હવે સાવધ થઈને ફરું છું. રાજા, આ બધો વ્યવહાર મનનો છે. પોતાના છોકરાનું વજન માને લાગતું નથી, કારણ કે મનની મમતા છે. પોતાનો બાબો ફૂલ જેવો હલકો અને બીજાનો બાબો ભારે લાગે છે. માને પોતાનો બાબો વજનદાર હોય તો પણ ફૂલ જેવો હલકો લાગે છે, ત્યારે બીજાના છોકરાનું વજન તરત જ લાગે છે. કારણ મન કહે છે કે આ પારકો છે. બીજાનો બાબો હલકો હોય તો પણ અઢી મણ ન લાગે. રાજન,
આ બધાય મનના ધર્મો છે, આ બધાય મનના ખેલો છે. મનના ખેલને કારણે મારે અગાઉના જન્મમાં હરણ થવું પડેલું. મન સુધરે તો જગત સુધરે. મારું મન હરણબાળમાં ફસાયેલું, તેથી હું પશુ થયેલો. રાજા, તું કશ્યપ દેશનો રાજા છે, હું તો ભરતખંડનો રાજા હતો, છતાં મારી આ દશા થઈ. વિષયાસક્ત મન જીવનને સંસાર સંકટમાં નાખે છે, અને તે જ મન જો વિષય રહિત થઈ જાય તો જીવનને શાંતિમય મોક્ષપદને પ્રાપ્ત કરાવે છે. મન જ જીવનને સંસાર બંધનના કારણ રૂપ છે, અને તે જ મન મોક્ષના કારણ રૂપ છે. મનુષ્ય મન જો વિષયમાં આસક્ત થાય તો તે સાંસારિક દુઃખો આપનાર થાય છે, અને તે જ મન જો વિષયોમાં આસક્ત ન થાય અને ઈશ્વર ભજનમાં લીન થાય તો મોક્ષ આપનારું છે. વિષયોનું ચિંતન કરતા મન તેમાં ફસાય છે, અને તેથી તેનું બંધન આત્મા પોતાના ઉપર કલ્પે છે. આ બધી મનની લુચ્છાય છે, માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. તમે તમારા મનને સજા કરશો તો યમરાજા તમને સજા કરશે નહીં. જીવ જે દિવસે જૂઠું બોલે તે દિવસે ઉપવાસ કરો. જે દિવસે પાપ થાય તે દિવસે માળા વધારે ફેરવું. રાજા, તું મને પૂછે છે કે તું કોણ છો, પણ તું તારી જાતને પૂછ, હું કોણ છું? તું શુદ્ધ આત્મા છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાના સાક્ષી આત્મા છે. રાજન, જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારનું મન કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં મોટું સ્વપ્ન જેમ રડાવે તેમ આ ખોટું જગત મન મનુષ્યને જીવનને રડાવે છે. રાજા, તેથી તો હું કહું છું કે આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરવો, મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય વસ્તુ છે, એક બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ ભેદથી રહિત પરિપૂર્ણ આત્મા સ્વરૂપ છે. પંડિતો તેને ભગવાન વાસુદેવ, કૃષ્ણ એ નામોથી પણ વર્ણવે છે. બાકી જગત તો મિથ્યા છે. રાજર્ષિને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો, પછી ભવાટવીનું વર્ણન કર્યું. એક એક ઇન્દ્રિય આત્માનું વિવેકરૂપી ધન લૂંટે. કોઈ સંત મળે તો સંસાર રૂપી જંગલમાંથી બહાર કાઢે. સંસારમાં એકલા ભટકશો નહીં. કોઈ સંતનો સદગુરુનો આશ્રય લેશો તો તેમાંથી જરૂર બહાર નીકાળશે. માયાના કારણે જીવ સુખથી લાલચમાં સંસારરૂપી જંગલમાં ભટકે છે, પણ તેને સાચું સુખ મળતું નથી. જે જીવનો સરદાર એટલે કે બુદ્ધિ યોગ નથી, તેને 6 લૂંટારાઓ એટલે કે 6 ઇન્દ્રિયો લૂંટે છે, અને તેનું ધર્મરૂપી ધન લૂંટે છે. આ પ્રમાદી જીવ સંઘના મનુષ્યને ઘેટાના ટોળામાંથી પ્રમાદી ઘેટાની જેમ વરુ ખેંચી જાય, તેમ શિયાળિયાઓ સ્ત્રી પુરુષો ખેંચી જાય છે. આ જંગલ એટલે કે સંસાર, વેલા અને જાળાઓ એટલે ગ્રહસ્થાશ્રમથી ગીસ છે. ડાંચ મચ્છરોથી, કામ્ય કર્મોથી આ જનસંઘ પીડા પામે છે. જીવસંઘ તે જંગલના ગંધર્વ નગરને મિથ્યા શરીરાદિક સત્ય માનવો તે, અને પિચાસ તે સોનાને જુએ છે તે. કોઈ વખત ધૂળથી ભરાયેલો, આંખોવાળો, રજોગુણથી વ્યાપ દ્રષ્ટિવાળો અને વંટોળિયાથી ઉડેલી ધૂળને લીધે વંટોળિયાની જેમ બ્રહ્માવતી સ્ત્રીથી દશાઓને દેવોને પણ તે જાણતો નથી. જે જનસંગ ભોગથી વ્યાકુળ થાય છે ત્યારે અપવિત્ર વૃક્ષોની એટલે અર્ધામી મનુષ્યોના આશ્રય કરે છે. તેને તૃષાથી પીડાય છે ત્યારે ઝાંઝવાના જળ એટલે નિષ્ફળ વિષયો તરફ દોડે છે. કોઈ વખત જળ વગરની નદીઓ એટલે દુઃખદારિયા તરફ દોડે છે. કઈ સ્થળે એ જંગલમાં દાવાનળ એટલે દુઃખદાયી ઘર કે જેમાં શોકરૂપી અગ્નિ સળગે છે. સળગે છે જંગલોના ક્ષણો એટલે રાજાઓ તેના પ્રાણને ધન્ય હરી લે છે. ચાલતા ચાલતા તેના પગ કાંટા અને કાંકરાથી અનેક પ્રકારના સંકટોથી વિંધાઈ જાય છે. આ સંઘના મનુષ્યોને કોઈ વાર સર્પ એટલે કે નિંદ્રા કરડે છે, તેથી મળદા જેવા તે થાય છે. કોઈ વાર તેઓ હિંસક પ્રાણીઓ એટલે દુર્જનો કરડે છે. કોઈ વખત અંધ બની, વિવેક ભ્રષ્ટ બની તે અંધારિયા કૂવામાં એટલે મોહમાં પડી દુઃખથી રીવાય છે. વળી તે જનસંઘ એ જંગલમાં લતાની શાખાઓમાં આશ્રય કરી એટલે કે સ્ત્રીઓની કોમળ ભુજાઓનો આશ્રય કરી
ત્યાં રહેલા અસ્પષ્ટ મધુર શબ્દો કરતા પશુઓને એટલે કે સ્ત્રીઓના ખોળામાં ખેલતા નાના બાળકોને ઈચ્છે છે. સિંહના ટોળાથી એટલે કાળચક્રથી થતા જન્મ મરણથી તેને ત્રાસ પામે છે. વૃક્ષો નીચે એટલે દરબારમાં તે રમવા ઈચ્છે છે. કોઈ વાર પર્વતની ગુફાઓમાં એટલે રોગાદિક દુઃખોમાં જઈ ત્યાં રહેવા હાથથી તે ભયભીત થાય છે, એટલે કે મૃત્યુથી તે બીવે છે. જીવાત્મા કોઈ વખત સુખી અને કોઈ વખત દુઃખી થાય. જીવ ભગવાનના શરણનો આશ્રય લે તો તે કૃતાર્થ થાય. ટૂંકમાં સંસાર માર્ગ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રીહરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપી તલવાર લઈ આ સંસાર માર્ગને પાર કર. ભરતજીએ પ્રથમ શિક્ષા અને પછી દીક્ષા આપી. ભાગવતનો આશ્રય કરનારનો આશ્રય કરે તે કૃતાર્થ થાય છે. ભરતજી પ્રભુનું ધ્યાન કરતા શરીરને ત્યાગ કરે છે. તે પછી ભરતવંશી રાજાઓનું વર્ણન છે. તે પછી આવે છે ભારત વર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસક ભક્તોના વર્ણન. ઓમકાર સ્વરૂપ ભગવાન ઋષિદેવને નમસ્કાર કરું છું. તમે અગ્નિ આદિ તેજનું પણ તેજ છો. તમને નમસ્કાર છે એ વ્રજ જેવી દાઢોવાળા. તમે અમારી પાસે પ્રગટ થાઓ. અમારા કર્મ વાસનાઓને બાળી નાખો. અમારા અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરો. અમારા અંતકરણના અભયદાન દેતા પ્રકાશિત થાઓ. આ છે ઋષિ ભગવાનનો મંત્ર. શ્રીધર સ્વામીએ આ મંત્રનો જપ કરતા કરતા વૈરાગ્ય થયો હતો. માનવ શરીરની નિંદા ભાગવતમાં ઠેર ઠેર સર્વત્ર કરેલી છે. માનવ શરીરની સ્તુતિ 5મા સ્કંધમાં છે, જે તે પણ દેવોએ કરેલી છે. માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે. માધવ ધારે તો નરનો નારાયણ થઈ શકે છે. મનુષ્ય જન્મ સર્વ મનુષ્યોનું સાધન છે. એમ કહી દેવો આ ભારત વર્ષમાં જન્મ પામેલા મનુષ્યોને આ પ્રમાણે મહિમા ગાય છે. અહો આ ભારત વર્ષના મનુષ્યોએ કયા પુણ્ય કર્યા હશે, અથવા શ્રીહરિ પોતે શું પોતાના ઉપર પ્રસન્ન થયા હશે કે જેઓએ આ ભારત વર્ષમાં ભગવાનની સેવાનો યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો, કે સર્વ મનુષ્ય જન્મમાં શ્રીહરિની સેવા માટે ઉપયોગ હોય, જે માટે અમે પણ ઝંખના કરીએ છીએ. એ સૌભાગ્યને માટે તો અમે પણ હંમેશા ઈચ્છાવાળા રહીએ છીએ. તે પછી આવે છે ભૂગોળનું વર્ણન, પૃથ્વીના 7 ખંડોનું વર્ણન અને સપ્તદ્વીપ અને 7 સમુદ્રનું વર્ણન કર્યું છે. ભરતખંડના માલિક દેવ નરનારાયણ છે. ભરતખંડ કર્મભૂમિ છે. બીજો ખંડ ભોગભૂમિ. ભરતખંડમાં જન્મ લેવાની દેવોની ઈચ્છા થાય છે. શરીરની ભાગવતમાં નિંદા પણ કરેલી છે અને સ્તુતિ પણ કરેલી છે. આ માનવ શરીરથી ભગવત સેવા, મુકુંદ સેવા થાય છે. ગ્રહોની સ્થિતિ ગતિનું વર્ણન કર્યું છે. સપ્ત પાતાળનું પ્રતિપાદન કર્યું છે. આથી નીચે શેષ નારાયણ છે. રાજાએ પૂછ્યું નરકલોક ક્યાં છે? સુખદેવજી કહે છે, રાજન, દક્ષિણ દિશામાં આ નરકલોક છે. દરેક પ્રકારના નરકો છે. ચોરી કરે તે નામિસ્ત્ર નામના નરકમાં જાય છે. જે વ્યભિચાર કરે તે અંધતા મિશ્ર નરકમાં પડે છે. જેટલા પાપ જેટલા નરક છે. ક્યાંક પાપથી કયા નરકમાં જવું પડે તેનું વિગતવાર વર્ણન કર્યું. આ પ્રમાણે સેંકડો અને હજારો નરકો યમલોકમાં છે. એમ બતાવી સ્કંધને અહીંયા પૂર્ણ કર્યો છે. આપણે પણ અહીંયા 5મ સ્કંધ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.